હાલોલમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ટીમ દ્વારા માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું ભવ્ય સ્વાગત. હાલોલ તાલુકામાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ટીમ દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારનું આત્મીય અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગઠનના આગેવાનો તથા કાર્યકરો દ્વારા ઉત્સાહભેર હાજરી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે હાલોલ તાલુકા પ્રમુખ શ્રી સુરેશ પરમાર, અતુલ પંડ્યા તેમજ કાલોલ તાલુકા પ્રમુખ શ્રી કિશનસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હાલોલ તાલુકા મંત્રી શ્રી પ્રણવ પટેલ સહિત નરેન્દ્ર મોદી વિચાર મંચ વિવિધ હોદ્દેદારો દ્વારા માનનીય ધારાસભ્યશ્રીનું બુક્કી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારે કાર્યકરોને સંબોધન કરતા સંગઠનની એકતા, કાર્યકર્તાની ભૂમિકા તથા વિકાસલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંગઠનના કાર્યકરોની મહેનત અને સમર્પણથી જ વિચારધારા જન જન સુધી પહોંચે છે. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન હાલોલ અને કાલોલ તાલુકાના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં અંતે સૌએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસેવામાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બુક્કી આપી સન્માન, સંગઠન મજબૂતી પર ચર્ચા. ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, શું કહેશો? ગઈકાલે રાત્રે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમની જાહેરાત થઈ ત્યારે અમે પાવાગઢ પંચ મહોત્સવનો કાર્યક્રમ ચાલે છે ત્યાં હતા અને ત્યારે પ્રિન્ટ મીડિયા થકી ખબર પડી કે આ રીતે ટીમ જાહેર કરી છે અને એમાં ઉપપ્રમુખ તરીકે મારો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મને ઉપપ્રમુખ તરીકેનો જે જવાબદારી પાર્ટીએ સોંપી એના માટે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિનજી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પાર્ટીના પ્રમુખ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આપણા સંગઠન મંત્રી રત્નાકર સાહેબનો અને સમગ્ર મોવડી મંડળનો ખરા હૃદયથી આભાર માનું છું. જે જવાબદારી પાર્ટીએ સોંપી છે એ જે કંઈ કામગીરી પાર્ટી સોંપશે એ કામગીરી કરવાની છે અને સમગ્ર મોવડી મંડળે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવારના બધા જ કાર્યકર્તા મિત્રો સાથે ખભે ખભા મિલાવી અને પાર્ટી કેવી રીતે મોટી થાય એવી કામગીરી બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કરીશું.